બાઇક માટે બેસી મને તો આજ રામાપીર મારી દશા બગાડા. અને જેવો પગલા માંડ્યા રામાપીરના મંદિરમાં ગયો ને રામાપીર ભાલો લઈને ઊભા થઈ ગયા. આ નહીં હો, આને ઘેર મૂકી આવ્યો. પણ મેં તો વાંધો શું છે? અને પ્રભુએ એટલું કીધું કે માગે છે પણ શું? તો એણે એટલું કીધું કે પ્રભુ 33 કરોડ દેવો છો, એક રૂપિયો દો ને તો મારી જોડી ભરાઈ જાય. 33 કરોડ રૂપિયા થયા. હવે એની ભૂખ આખા ભવની ભૂખ ફાંકી નાખ્યા. પણ પહેલા બહુ બીતી હતી કે મને કેવી હાહુ મળશે. પહેલા બહુ બીતી કે મને કેવી હાહુ મળશે. હવે ઊંધું થઈ ગયું. હવે હાહુ ગભરાય છે. હવે હાહુ બીવે છે કે મને બહુ કેવી મળશે. એટલે એક બહુ દરરોજ મંદિરે જાય, દર્શન પૂજા પાઠ સાત્વિક રીતે કર્યો. કારણ કે લાલસા હતી ને પછી પ્રભુ એકલી પ્રસન્ન થઈ ગયા. હવે જાતિથી તો નહીં, હું એનાથી વધારે મંદિરે પણ લાગણી ભગવાનની ક્યાં રોવાઈ ગઈ ખબર ન પડી. એટલે પ્રભુએ કીધું કે વરદાન દઉં પણ ત્રણ ઉપર ચોથું ન મળે. અને 3 વરદાનમાં એવું માગી લેજે કે તને જે દઈશ ને તારી હાહુને 3 ગણું મળે. હવે કળિયુગની બહુ 3 ગણું હાહુ લઈ જાય પોહાય નહીં, પણ બુદ્ધિશાળી બહુ હતી. એટલે એણે એવું કીધું કે પ્રભુ મને ગાંધીનગરની માલિકો 5 કરોડનો એક બંગલો દઈ દો. હાહુને 3 થયા. 5 કરોડના 15 કરોડના 3 બંગલા હાહુ નથી આદિત થઈ. તોય પેલીનું પેટ ભરાણું એટલે એને એમ તો થયું 3 હાહુ લઈ ગઈ, કાંઈ વાંધો નહીં. બીજું કે મર્સિડીઝ બેન્ચ, મારે એક મર્સિડીઝ બેન્ચ જોઈએ. હવે સાયકલ તો બેમાંથી એક નહોતી આવડતી. 3 મર્સિડીઝ હાહુને મળી ગઈ. અને આના પેટમાં તેલ રેડાણું. છેલ્લું વરદાન બાકી હતું. રમાપીરે કીધું હવે માગી લ્યો, આ છેલ્લું પૂરું થઈ જાય. અને એ બુદ્ધિશાળી બહુ એટલું બોલી હતી કે હવે મને ચીણો ને હળવો એક એટેકનો હુમલો થઈ. ઝીણો અને હળવો એક એટેકનો હુમલો દીધો. હાહુ 3 આવે. હાહી ઢોલડીમાંથી હેઠા પડ્યા અને બધી મિલકતનો વારસદારી થઈ ગઈ. આ બૈરાની બુદ્ધિ. તમે બધા એમ વિચારો કે પગની પાની એવું નથી. પગની પાનીથી શરૂ થાય ને ચોટીએ પૂરી થતી હોય છે. આ તો આપણે ભૂલ ખાઈ ગયા. આપણો પસ્તાવો આપણને ખબર નથી. આપણે એમ કે પુરુષ જ બુદ્ધિશાળી. એ ભ્રમ છે આપણો. ઘણી વાર તમને જોજો આમ કોઈ દી પૂછતી નથી હોતી. પૂછે ને તો એ બધું બરાબર, પણ મને એમ પપ્પાને પૂછવું પડે કોઈ દી શાક એને પૂછીને નથી બનાવ્યું.